રિક્ષામાં જોખમી મુસાફરીનો એક વિડીયો સામે આવી રહ્યો છે। આપણે કહી દઈએ ભરૂચમાં સ્કૂલ રિક્ષાનો આ વિડીયો છે, જેમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી જોઈ શકાય છે। રિક્ષાની બહાર લટકતા નજરે પડ્યા હતા આ શાળાના બાળકોને ઘેટા બકરાની જેમ બેસાડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। નફાની લાલચે માસૂમોના જીવ જોખમમાં મુકનાર સામે કાર્યવાહીની પણ હવે માંગ થઈ રહી છે। પોલીસે રિક્ષા ચાલકની હાથ ધરી છે શોધખોળ। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે રિક્ષાની બહાર લટકીને વિદ્યાર્થીઓ બેસાડાય છે। વાલીઓ માટે ચોક્કસ ચેતવણી સમાન આ કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે। હાલમાં આ વિડીયોના આધારે પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ પણ શરૂ કરી હોવાના સમાચાર છે। તો શાળા જતા વિદ્યાર્થીઓ કેવી જોખમી મુસાફરી ખેડી રહ્યા છે તેનું આ ઉદાહરણ ભરૂચથી આ વિડીયો સામે આવ્યો છે। બાળકોને ઘેટા બકરાની જેમ સ્કૂલ રિક્ષામાં બેસાડાયા હતા। જોઈ શકો છો કેવી રીતે બહાર લટકીને આ વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે। તેમના જીવ પર સૌથી મોટું જોખમ ચોક્કસ છે। ત્યારે હવે રિક્ષા ચાલક સામે પણ કાર્યવાહીની માંગણી આ વિડીયોના આધારે પોલીસે આ રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરી હોવાના સમાચાર છે। તો નફાની લાલચે કેપેસિટી કરતાં માન્યતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડાતો હોવાનો આરોપ અને એનો આ પોલ તો પુરાવો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંકિત। અંકિત, શું વધુ અપડેટ? જી, આજે સ્કૂલ રિક્ષાઓની ખાસ કરીને વાત કરવામાં આવે તો તેમાં બાળકો લટકતા નજરે પડી રહ્યા છે। બાળકો કેટલા જોખમ સાથે શાળા તરફ જઈ રહ્યા છે અને પરત આવી રહ્યા છે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે। અગાઉ પણ આવી અનેક કાર્યવાહીઓ કરવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર ગંભીરતાથી લેવામાં આવતા નથી મામલા અને બાળકોના ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરી અને તેમને શાળાએ લઈ જવાય છે। ત્યારે ચોક્કસ હવે આ દિશામાં કડક કાર્યવાહી થાય તેવી વાલીઓ પણ માંગ કરી રહ્યા છે। જી, ધન્યવાદ અંકિત જાણકારી બદલ। અને હવે